શહેરમાં ખાડાઓ અને ભૂવાઓ સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી। જે વિસ્તારોમાં ભૂવાઓ ખાડાઓ હશે તે વિસ્તારમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવશે। શહેર કોંગ્રેસ પ્રમુખ શહેરના અકોટા મુચમવડા રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી પડેલ જોખમી મોટા ભૂવા સહિત શહેરમાં વેરો ભરતી જનતાને પડતી પ્રાથમિક સુવિધાઓ અંગેની મુશ્કેલીઓને લઈ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। અને આગામી દિવસોમાં શહેરમાં જ્યાં જ્યાં અસુવિધાઓ હશે ત્યાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી છે। ચોમાસાની ઋતુ અને ત્યારબાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે અને ઘણા વિસ્તારોમાં અવારનવાર જોખમી ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તાજેતરમાં કમોસમી વરસાદને કારણે તારીખ 26 અને 27 ઓક્ટોબર દરમિયાન શહેરના ઘણા ખરા વિસ્તારોમાં રોડ રસ્તાઓ નાળાઓ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા અને વરસાદ રોકાયા બાદ 12 કલાકે પણ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા ઓસર્યા નથી। ત્યારે આ તમામ બાબતોને લઈને અને અકોટા મુચમવડા રોડ ઉપર એક ટ્રક સમાય તેવા મસમોટા ભૂવાનું છેલ્લા કેટલાક દિવસથી નિર્માણ થયું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા માત્ર બેરિકેડિંગ કરી સંતોષ માન્યો છે અને કોઈ કામગીરી કરવી નથી। જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં મુચમવડા વિસ્તારમાંથી પોસ્ટરો બેનરો સાથે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। જેમાં ભાજપ સરકાર અને પાલિકાના અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ભાજપના શાસનમાં કામગીરી માટે આક્ષેપો કરવામાં આવ્યા હતા। જેમાં તેમણે પ્રજાને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પાલિકા તંત્ર અને ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાથી લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે। ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા માટે શહેરમાં દિવાળી જેવા તહેવારો સમયે રંગરોગાન રોશની કરી જનતાનું સમગ્ર મુદ્દેથી ધ્યાન ભટકાવવા પાલિકાએ દેખાડો કર્યો હતો, જેથી જનતાનું ધ્યાન ડાયવર્ટ થાય અને લોકો પોતાના પ્રશ્નોથી તહેવારો અને અન્ય તરફ ધ્યાન હટાવે તે માટે શહેરમાં જહાકમજોડ ઊભી કરવામાં આવી હતી। અને છેલ્લા 30 વર્ષોથી શહેરમાં ભાજપ સરકારનું એકહત્તું શાસન છે, છતાં શહેરનો વિકાસ થયો નથી। અગાઉ કોંગ્રેસના સમયમાં ઓછો વેરો લેવા છતાં જનતાને 3 ટાઈમ પૂરતું શુદ્ધ પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હતી, જે આજે વધારે વેરો લેવા છતાં જનતાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી, જેના કારણે જનતાને વેરો ભરવા જતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। ભાજપના નેતાઓ વિકાસની વાતો કરે છે, પરંતુ ખરેખર વિકાસ જનતાનો કે શહેરનો થયો જ નથી। માત્ર ને માત્ર નેતાઓ અને પદાધિકારીઓનો વિકાસ થયો હોવાના આક્ષેપો કર્યા હતા। વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્માર્ટ સિટીના શાસકો સ્માર્ટ કરપ્શન કરતા થયા હોવાના આક્ષેપ સાથે આગામી દિવસોમાં જ્યાં અસુવિધાઓ રોડ રસ્તાઓમાં ખાડા ભૂવા હશે ત્યાં કોંગ્રેસ જનતાના પ્રશ્નો મુદ્દે તેઓની પડખે જશે અને જન આક્રોશ રેલી યોજશે તેમ જણાવ્યું। ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે વડોદરા શહેરને ખાડોદરા મચ્છર નગરી બનાવી આજે ભૂવા નગરી બની ગઈ છે, જેની સામે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા લઈ નીકળી છે। આ યાત્રા અમે દરેક વોર્ડમાં જ્યાં જ્યાં સમસ્યા છે, પ્રોબ્લેમ છે, બધે લઈને જઈશું। અને કારણ કે 30 વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે, વિકાસની બૂમો પાડનારા લોકો વિકાસ ખાલી ભાજપના નેતાઓનો થયો, સ્માર્ટ સિટીની વાત કરનારા લોકો સ્માર્ટ કરપ્શન કરતા શીખી ગયા અને વડોદરાની પ્રજાને હેરાન કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને આ પ્રજાની વચ્ચે જઈને અમે આ કાર્યક્રમ કર્યા છે।